હજી પ્રોગ્રામ આ એવા થશે આયા કે મીડિયા વાળા આટા મારતા હશે એકચ્યુઅલી આ રૂપિયા આવે છે ક્યાંથી? ઈ ઠાકરની કૃપા છે બાપુ. આ પુરાવો છે. બીજો આનો પુરાવો કયો હોય? દાસી જીવનને ભગવાન મળ્યા ને ઘોઘાવદરના પાદરમાં આ પીરાય છે એટલે વાત પેલી કરી દઉં. એટલે ગોંડલ દરબાર સાહેબને ખબર પડી સંગ્રામસિંહને કે ઘોઘાવદર એટલે ગોંડલનું ગામ. અને સાહેબ કાયા ને રાધા કીધી ને આ તમને કીધો કાન, પછી ભૂલી ગયો દેહનું ભાન, તઈ તો દાસી કહેવાનો દાફડા. પોતાના શરીરનું ભાન ભૂલી જાય અને એને ભગત કહેવાય. નગા લાખા પોતાનું ભાન ભૂલી ગયો છે ને તઈ દ્વારકાના દેવળ વાળો હામો હાલ્યો છે. બાપા હવે હું આવું છું, તારે નહીં આવવું પડે હો. વાતું કરે ઠાકર નથી મળતા સાહેબ. હાડ હોમી દેવાની તૈયારી હોય ને, બીજાની તૈયાર કરેલી નનામીમાં હુઈ જવાની તૈયારી હોય ને તઈ ઠાકર આવે છે ભાઈ. નરસિંહ મહેતાને પહેલા વહેલા ભગવાન શિવ મળે છે, કનૈયો નથી મળતો. અને ભાણવડના ડુંગરની માથે જેથી નરસિંહ મહેતાને કીધું, ભગવાન શિવ પ્રસન્ન થયા ને નરસિંહ મહેતાને, એટલે એને કીધું કે મારે કનૈયાને જોવો છે, કૃષ્ણને જોવો છે. અને ભાણવડના ડુંગરમાં ભગવાનની રાસલીલા હાલતી હતી અને કનૈયાના હાથમાં નરસિંહ મહેતાના હાથમાં ભગવાન શંકરે દિવ્ય મસાલ આપી અને નરસિંહ મહેતાને કીધું હાલો મારી હારે, હું તો કૈલાસમાં રહેવા વાળો છું રામબાપુ, મારું કઈ નેઠો ન હોય અને તું સંસારી માણસ છો, કાલ જરૂર પડે તો દ્વારકા વાળો પહેલા જોડીને આવ્યો, હાલને તને દર્શન કરાવું. અને ભાણવડના ડુંગરની માથે જ્યાં નરસિંહ મહેતા આવ્યા, દિવ્ય મસાલ હાથમાં આપી અને હળકતી હતી મસાલ, કોઈ બીજાને ન દેખાય. નરસિંહ મહેતાને કૃષ્ણની રાસલીલા છે એ ભગવાન શિવ દેખાડે છે. અને આખી દિવ્ય મસાલ બાપુ ડુંગર માથે નરસિંહ મહેતા જોતા ને કનૈયાની રાસલીલા ઠાકરની, તો મસાલ તો હળકતી હળકતી પૂરી થઈ ગઈ અને અડધો હાથ નરસિંહ મહેતાનો હળગી ગયો, એને ભાન નથી રહી, એટલો તલીન થઈ ગયો. હા હા કેવો લાગે છે મારો ઠાકરો. અને અડધો હાથ હળગવા મંડાણો ને તઈ ભગવાન શિવે નરસિંહ મહેતાને કીધું હવે કનૈયો તને મળી જવાનો, તને તારા દેહનું ભાન નથી હો. અને ઈ ભાણવડના ડુંગર માંથી દિવ્ય મસાલ હાથમાં આપી અને કનૈયાના દર્શન કરાવ્યા. અને પછી કનૈયો છે અને નરસિંહ મહેતા છે પરમ વૈષ્ણવ બની અને કૃષ્ણના પોતે ઉપાસક બને છે. હા હવે હા બોલજો. એટલે વાત નહીં કરતો આપને કે પોતાનું હાડ જ્યારે હોમાઈ જાય. આ પાદરમાં આમ તો 52 ગુરુદ્વારા, પણ બાવળિયાળીના પાદરમાં રામબાપુ મને એટલી ખબર છે, જાજી નહીં. વાતું કરવા બે તો રાતું ટૂંકી પડે, પણ મને જાજી કાંઈ ખબર નથી. એટલી ખાલી ટૂંકી વાત કરી દઉં કે નગા લાખાનો ઠાકર બોલાય ને એના માટે એને પોતાનું હાડ હોમી દીધું છે. તું હી ઠાકર, તું હી ઠાકર, તું હી ઠાકર, તું હી ઠાકર. અને આ નાદ છે છેટ આમ પૂગ્યો ને તે આટલી બધી સંખ્યામાં બાપુ તમારે નક્કી કરી લેવું. એક જાનનું માણા ભેળું કરવું હોય નામદેવ બાપુ તોય નથી થતું, ઘરે થતન વાર હાથ કરવા પડે. એક જાનનું માણા ભેળું ન થાય. અને આ લાખોની સંખ્યામાં હરિહરનો હાકલો થતો હોય, પંગતું પડતી હોય તો તમને મને એવું નથી લાગતું કે ઠાકર બેઠો છે. અને ભગવાને કીધું છે કળયુગમાં કોઈ પણ રીતે ગીતા વાંચી લો, રામાયણ વાંચી લો, તમે હારે એક નરહે મારું નામ લેશો ને તો હું કનૈયો બોલું છું, હું સ્વીકારી લેશો. આવો ભગવાન છે. ઈ લગા લાખાનો ઠાકર આ બાવળિયાળીનું પાદર. પણ વાત કરતો તો એ ભગવાન કૃષ્ણની, અને મને પેલો પ્રસંગ યાદ આવે છે. પ્રસંગો તો ઘણા બધા છે, મને એટલો બાપુ ખબર નહીં. આજ મને આ ધરતીનું કંઈક પોરસ એટલો થાય, આ એમ થાય ખબર પડી દો આઈને. બીજે એમ થાય હાલો રાઉન્ડ લઈ લીધો એકચ્યુઅલી, એટલે હવે પણ બાપુ અંદરથી નીકળે ને એટલે મને યાદ આવે છે રૂસવાની, મને શેર યાદ આવે છે. સાંભળજો આ. અને હું કાયમની માટે બોલું છું કે આપણો હોરઠનો કોઈ પણ ભક્ત, તમે એક પણ પીરાઈ લઈ લો ભક્તોની, એમાં હોરઠનો કોઈ પણ ભક્ત એવો માઈકાંગલો નથી સાહેબ. અને માઈકાંગલા કીડે વેરે કોઈ દી રામ કે કૃષ્ણ મળતાય નથી. તમારે આમ ચપટી વગાડીને લાંબી આંગળી કરીને તેવડ કરવાની, આમ ફરિયાદ કરવાની તૈયારી હોય ને, ગાય નગા લાખાના ઠાકર જોજો કાલનો હવારે સૂરજ ઉગે ને આબરૂ મારી નહીં આ દેવળમાં બેઠો એની જાય છે, પછી હોકારા દે એમને ચીલામ ચીલામ કરે રામ ન મળી જાય ભાઈ. આ કેટલી 70 વર્ષની ડોસ્યું કડતાલું વગાડે છે, આખી જિંદગી વહી ગઈ. હા આખી જિંદગી ધણીને હાસ્યો ન હોય ને પછી ન્યાય કીર્તન ગાય બેઠા બેઠા છે રામાયણમાં રામે નથી ભૂલ કરી, મલક આખાને ખબર નથી ભૂલ કરી. તમે તમારા ડોહાને કોઈ બાજરાનો રોટલો કોઈ ગરમ નથી ખબર, એનું કરો ને ભાઈ. હા મારા સીતાને રામને વિસરો ને એક એક ઘડી એમ નહીં, પણ સાહેબ આઈથી બોલો છો એવું જીવવાની તૈયારી હોય. હું તો આ બધા માટે 18 વર્ષ માટે બોલું છું. અને સમાજ ભરવાડ સમાજ બેઠો છે, માલધારી સમાજ છે, ત્યારે પણ કહી દઉં છું કે તમે ગમે એવી ભૂલ કરીને કદાચ આ ફળિયામાં બાવળિયાળીમાં આવશો ને તો ઠાકર માની લેશે, પણ કદાચ 2 પેક મારીને આવશો ને તો એ નગા લાખાના ઠાકરને નહીં ગમે ભાઈ. નક્કી કરી લેજો. તમે ગમે એવડી ભૂલ કરી છે અને આ માથું મૂકી અને 2 આહુડા પાડી દેશો રામબાપુની આગળ કે ઠાકરની આગળ,
તો ઠાકર માની લેશે કે મારો દીકરો છે. અને માવતરને દીકરા વાલા જોઈએ, ગમે એવા હોય ને, 5 દીકરા હોય કોઈ પણ મા બાપને, તો 5માંથી બધા ડાયા ન હોય, કદાચ એકાદો ગાંડો હોય, પણ માવતરનો પ્રેમ તો બધાય માથે હરખો હોય છે. એમાં ઠાકરનો પ્રેમ મારા ને તમારા બધા ઉપર હરખો જ છે, પણ નક્કી તમારે કરવાનું છે. સાહેબ ટૂંકી વાત કરું, એક ફળિયું હોય એમાં એક મુઠ્ઠી ભરી અને તમે આમ ચોખા ઘા કરો ફળિયામાં, એટલે એમાં ચકલા આવે અને એના ફળિયામાં ચોખા વીણાઈ જાય, પૂરા થઈ જાય, અને તમે મુઠ્ઠી જુવારનો ઘા કરો એટલે પારેવા ઉતરે. એના ફળિયામાં પારેવા ઉતરીને વયા જાય, જુવાર ચણી જાય, અને એના ફળિયામાં તમે ઉકળો કરો એટલે ગધેડા પાટુએ આવે. નક્કી તમારે કરવાનું છે ફળિયામાં કરવું શું. હા, ફળિયું છે એમાં તમારે શું કરવાનું નક્કી તમે કરજો. આપણે ઠાકરના સાનિધ્યમાં મળ્યા છીએ, આ માઈકાંગલી વાતો કરવાની ભગત કોઈ દી રાંકો નથી, નક્કી કરી લેજો. સંદીપભાઈ, જનની જણ તો ભગત જણ, કા દાતા અન કા સૂર. 3 કીધા, એમાં પહેલું સ્થાન ભગતને આપ્યું. કા દાતારને જન્મ દે કે ધર્મના કામમાં લાખો રૂપિયા ઉડાડી દેવામાં પાછી પાની ન કરે, કાં તો એવા મરદ માણાને જન્મ દે કે કોઈ પણ ધર્મની સામે કે ધર્મની સામે કોઈ અધર્મીઓ આવી અને ખોબા ભરીને ધૂળ ઉડાડીને ધર્મને રંજાડવાની વાત કરે. કે રાતે 12 વાગે સિટીની સોસાયટીમાં કોકની બેન દીકરી નીકળીનું હકતી હોય, ગામડાની બજારમાં સલામત ન હોય, તેથી બેન દીકરી માટે થઈને પોતાના લોહી રેડી દે. એવા કા દાતારને કાંઈ વીરતાને જન્મ દે, અને કાં તો હાથમાં માળાનો બેરખો લઈ અને ભગવાનને હેઠો ઉતારે ને, એવા ભગતને જન્મ દે. આ 3ને જન્મ ન દે તો વાંજણી રેજે તારું નૂર છે એ ગુમાવીશ નહીં. જનેતાને કવિએ ઠપકો દીધો છો. એક પ્રસંગ, સમયની મર્યાદા છે, બધાને સાંભળવા છે. એટલે હું સમય, અને હું કાયમ, મને બહુ નાનો હતો ને રામબાપુ, તે મને ખબર છે, ચાણક્ય નીતિમાં લખ્યું છે સમયને તમે સાચવી લો, સમય તમને સાચવી લેવાનો છે. અને ગાંધીજી કહેતા વર્ષો પહેલા કે સત્ય પરેશાન છે, પરાજીત નથી. સત્ય કોઈ દી હાર્યું જ નથી દુનિયામાં, એ પરેશાન હોય. તમે જોજો, એક નક્કી કરી લેજો, બૂસ મારવા વાળાને કોઈ ડાયાબિટીસ બાપુ નહીં થાય, નક્કી કરજો તમે. હા, કોકના તોડ કરવા વાળા છે ને, એને કોઈ ડાયાબિટીસ ન થાય, એટેક ન આવે, એને કોઈ એટલે નખમાં રોગ ન હોય, તમે નક્કી કરી લેજો. અને પરોપકારી જેનું જીવન હશે, બીજા માટે કંઈક દઈ દેવું, આપી દેવું, મૂંઝાતા નહીં બાપા હો. એ બહુ નાની ઉંમરે, અને આપણે જોતા હોય કે આપણે બધા સમાજમાં એમ કહે ને કે હવે સમાજને મોટી ખોટ છે, જેની આઈ જરૂર છે એની વાઈ ઠાકરના દરબારમાં જરૂર છે. પણ એટલું યાદ રાખજો, ગાંધીજીએ કીધું છે સત્ય પરેશાન છે, પરાજીત નથી. સત્ય કોઈ દી હાર્યું નથી. આ ઊન તમે જે પાદરમાં બેઠા છે ને, એ પીરાય સત્યની પીરાય છે. દેવાત ખવડ કદાચ અહીંથી વયો જાય દુનિયા મૂકીને, તમે સાંભળવા વાળા કદાચ અહીંથી વયા જશો, પણ આ બાવળિયાળીનો ટીંબો તો આમ નામ આઈ ઘોઘાટ થવાનો છે, આમ નામ બગડાટી બોલવાની છે, ઠાકરના નામનો આમ નામ નાદ થવાનો છે ભાઈ. શું કામ? આ પાયામાં ભજન પડ્યું છે, આ સત્ય પડ્યું છે, અને માળાના બેરખે ઠાકર આવેલો છે, એટલે આ કોઈ દી હાર્યા નથી ભાઈ. પણ એક બે પ્રસંગ મારે સમયની મર્યાદામાં કહેવા છે. ત્યારે આ ઘણા મને બાપુ આપણા સાહિત્યના નવું રસ છે, એટલે ઘણા મને એમ કે તમે વીરતાની વાતો કરો છો, આ બધા યુવાનોને ચડાવી દેવાની નામને તેમને. તો અમારા નામદેવ બાપુ એમ કેવું કે તમે હામી હાથમાં થોડી ખીચડી ખાઈને હુઈ જજો. નહીં, આ દેશનો યુવાન કોઈ દી માઈકાંગલો ન હોય સાહેબ. આયરનો દીકરો હોય, ભરવાડનો દીકરો હોય, રાજપૂતનો દીકરો હોય, 18 વર્ણના યુવાનો હોય. એના માટે હું કાયમ બોલું છું, આ સરસ્વતીનો ખોળો છે. પક્ષપાતની વાત નથી કરતો, અને પક્ષપાતની વાત કરવા વાળાનું લાંબુ હાલ્યું નથી. અહીંથી અંદરો અંદરની ગાંઠિયું છોડી બાપુ એકતાની ભાવ લાવી કે હું હિન્દુનો દીકરો છું, હિન્દુસ્તાન આપણો છે. હવે એક થવાની જરૂર છે, બધા ભેળા થઈ જાય ને વાડા મૂકીને. તો મને એવું લાગે છે કે બહુ. બાકી જુનાગઢ માથે સાહેબ એક દી નાગબાઈએ કીધું હતું કે કડકડિયો રોટો કઠણ તારે ખાવો હોય તો ખવાય, પણ સેડ્યા નહીં સવાય મોય લોઠાના માનડી. નો માન્યો. અને બીજી વાર કીધું, આ નાગબાઈને કેવું પડ્યું, સાંભળજો માણસની મજબૂરી કેટલી હોય છે. કોઈના બાપનું ન માન્યો. પછી જમીયલસા દાતારને કીધું કે તમે સમજાવો ને માંડલીક ને, અમારી ચારણની દીકરીઓ ઉપર મીટ માંડે છો. જુનાગઢમાં 52 ઘોડાની રમાણ વાગે છે ને વાતું કરે છે કે મારું મોણિયા ખાલી કરી દે, મારું મોણિયા ખાલી કરી દે, મારું મોણિયા ખાલી કરી દે. મોણિયા તો અમે કાલ ખાલી કરી દઈશું, પણ જુનાણું કોઈના બાપથી હવે નહીં રહ્યો. એ જમીયલસા એકવાર સમજાવો ને એને. જમીયલસા દાતાર સમજાવવા જાય છે. પંડ કંચન લટ પીંગળી જેનો હલકે ખપર હાથ, આ તો ઓતર ખંડ માંથી ઉતર્યો જાણે ભવ કાટણ ભવનાથ. એ ભવનાથની તળેટીમાં જઈને જમીયલસા સમજાવે છે માનલિકને, બાપા માની જાને, મોણિયા શું કામ ખાલી કરાવે છે. અને તેદી એને કીધું તું કે કોઈના બાપનું માનવાનું નથી, હવે મારું મોણિયા ખાલી કરી દો. તેદી નાગબા એટલું બોલ્યા હતા કે અમે હોરઠની ચારણું તું અમારો માડી જાયો વીર, પણ મેવાના નીર કઈ મોભારે નહીં ચડે માંડલી. વરસાદ વરહી જાય ને એટલે દેશી નળિયા હોય, વિલાયતી નળિયા હોય, એના પાણી છે આમ નેવે ઉતરે પાણી. એ કોઈ દે મોભારા